પરમાર છે. હું ધોરણ 6 માં ભણું છું. મારું નામ પ્રિયાબેન ગાંધાભાઈ ચૌહાણ છે. હું ધોરણ 6 માં ભણું છું. અમારા પ્રયોગનું નામ પ્રકાશનું પરાવર્તન છે. તો ચાલો તમને બતાવીએ. ઓકે આમ જોવાનું કે આ સિક્કો છે. તને જ્યાં સુધી આ સિક્કો ના દેખાય ત્યાં સુધી તું જા. દેખાવાનું બંધ થાય એટલે ઊભું રહેવાનું એમ. બસ બંધ થઈ ગયું દેખાવાનું. હવે જો હવે તમે ચારેયને પણ સિક્કો દેખાશે ભલે અત્યારે નહીં દેખાતું પણ સિક્કો દેખાતો નથી. તું ત્યાં છું તોય તને સિક્કો દેખાશે. દેખાય છે? હા. હા. તો આ કેમ થયું તમને કારણ કહી. સિક્કો કે નતું દેખાતું પાણી જેવું દેખાયું. કેમ દેખાયો? જ્યારે પ્રકાશ હવામાંથી પાણીમાં જાય છે ત્યારે તે વળી જાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પાણીમાં જતા પ્રકાશ કિરણો વળી જાય છે. તેથી સિક્કાની છબી ઉપર તરફ દેખાવા લાગે છે અને તેથી આપણને સિક્કો દેખાય છે. પાણી ભેગાથી પ્રકાશનું પરાવર્તન થાય છે. તેથી પહેલા ન દેખાતો સિક્કો હવે દેખાવા લાગે છે.